આ બરફ તોડ્યો છે આટલા બાકી. કાલે અમે એક મંદિરમાં ગયા. મંદિરમાં બી કેવું ખબર, તેલ ચડાવવાનું હતું તો ડાયરેક્ટ આમ હાથમાં બોટલો આપી દે કે લો આ ચડાવી દો, તમે એક સાથે ચડાવી દો અને 100 રૂપિયા દાન કરો. એવું સો ગઈકાલના બ્લોગમાં રિવર રાફ્ટિંગની જે ક્લિપ્સ હતી એ એમની હતી, એટલે એમાં તમને લાગ્યું નહીં હોય કે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે એ લોકો જે શૂટ કરતા હતા એ જ ક્લિપ મેં આપણા વ્લોગ્સમાં નાખી છે, કેમ કે ત્યાં મોબાઈલ એલાઉડ નહોતા. તો જેટલું બન્યું એટલું કવર કર્યું. એન્ડ કાલે તો આખો દિવસ ટ્રાવેલિંગ હતો તો વધારે શૂટ ના થઈ શક્યું. પણ આજે આપણે શિમલા મનાલી માટે જેના માટે આવ્યા છે એના માટે સ્પેશિયલ એટલે કે સ્નો પોઈન્ટ પર જવાના છે. પણ એક વસ્તુ ખરાબ એ છે કે કદાચ છે કાં તો નથી એવું પણ છે. તો ત્યાં જઈને જ ખબર પડશે પરફેક્ટ કે છે કે નહીં. તો હોપ્સો હોય, કેમ કે જેના માટે આવ્યા છે પછી એ જ ના મળ્યું તો મજા. તો કંઈ નહીં, જઈએ જોઈએ. એન્ડ આજના વ્લોગમાં તમને બહુ મજા આવશે. એન્ડ અત્યાર સુધી તમને આટલા વ્લોગ્સ બનાવ્યા છે તો આટલા વ્લોગમાં કેવી મજા આવી છે કે નહીં એ પણ કોમેન્ટ્સ કરજો ફટાફટ, તો મને ખબર પડે કે મજા આવે છે કે મેં એમ જ બનાવ્યા કરું છું. તો હમણાં તો જવાનું છે બ્રેકફાસ્ટ પર અને હમણાં વાગ્યા છે સવારના 8:30. હા તો મોર્નિંગ ભાભી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, કેવી લાગે ઠંડી? બહુ ઠંડી છે. હજુ તો બરફમાં જવાનું છે. કઈ નહીં બોલું. કેવી લાગે ઠંડી? ઠંડી કેવી લાગે? અરે શિમલા બધાની બાઈ બાજુ ઠંડી જરી કઈ નથી. કેવી લાગે ઠંડી? બહુ ઠંડી છે. બહુ ઠંડી છે. તમને ના લાગવી જોઈએ. એમ તો નથી લાગતી પણ છે ઠંડી લાગે છે. બહુ બહુ છે. શું લાગે? હમણાં ઝીપ લાઇન કરવા જઈએ છે, એટલે એકવાર કરીને 1 કિલોમીટરની છે જે 500 મીટર હમણાં કરીને આવ્યા. 500 મીટર ફરી અને આ ગોપ્રો લીધો છે ભાડેથી. અને અહીંયા એ લોકો એક સ્કીમ રાખી છે કે પોતાના મોબાઈલમાં શૂટ ના કરી શકો, એટલે આવી કમાવાનો ધંધો. વાહ, બહુ સ્કેમ થાય છે. પછી મેં ધીરે ધીરે કહીશ કેવા થાય છે. તો જે ઝીપલાઇન છે અમે બીજી વાર કરી, કેમ કે ગઈકાલે જે કરીને બહુ જ નાની હતી અને આજે બહુ મજા આવી. બહુ મસ્ત નથી અને લાંબી હતી અને આમ થોડી બીક તો નહીં પણ મજા આવી, એટલે આજે બીજી વાર પણ કરી લીધી તો મજા આવી. અમે સ્નો પોઈન્ટ પર પહોંચ્યા પણ ત્યાં કોઈ સ્નો દેખાતો નથી, બહુ ઓછો છે. એટલે આવી રહ્યો જેટલો જોવે એટલો સ્નો છે નહીં અહીંયા, હજી વાર લાગશે. મને લાગ્યું ડિસેમ્બરમાં તો આવી જ જાય સ્નો, પણ આ વખતે ખબર નહીં, મારું નસીબ નહીં તો સ્નો છે જ નહીં. કેવું હે ને? આ બરફ તોડ્યો છે આટલા બાકી થોડોક જો બરફ દેખવા મળ્યો છે. નાના પડતા રોહનભાઈ દેખાવો ને ભાઈ. પહાડો વાલી મેગી ના પાડી ને નથી. કેવી છે મેગી? આપણે તો બીજું ખાઈ ગઈશું.
તો અહીંયા તો ખાલી આટલું જ હતું, બટ મારા હિસાબથી તો આ લોકેશન કરતાં રસ્તામાં બહુ બધા એવા લોકેશન હતા જ્યાં આના કરતાં બી સારું હતું, પણ ત્યાં ના રોકે, અહીંયા લાયા. પણ હવે કંઈ નહીં. બાકી અહીંયાના જે પેલા બ્રિજ કહેવાય ને જે વચ્ચેનો, ત્યાં આગળ બહુ મસ્ત ફોટોશૂટ થાય, પણ ત્યાં આગળ ઊભા નહીં રાખતા લોકો. બાકી તો બહુ જ જોરદાર છે વસ્તુ. અહીંયા એટલું બધું કંઈ છે નહીં, મજા નહીં આવી આજના દિવસ આમ થોડું. એન્ડ અહીંયા ને કોઈ વાર ફોટોઝ સારા નહીં આવતા, તો આમ હિમાંશુની યાદ આવે છે કે એ હોત તો આમ સારા એવા ફોટો આવી જાત. અહીંયા તો કેવું કે બધા નવા નવા છે એટલે આમ ઠીકઠાક આવે છે. આવું કહેવા મને હિમાંશુએ કીધું હતું, બાકી મને એની યાદ નહીં આવતી. એન્ડ રાજુની યાદ તો મને આવતી જ નહીં, કેમ કે એ તો અમારા જોડે ફરવા ક્યાંક આવતો જ નહીં, એટલે એની તો નહીં આવતી યાદ. હે ઓહો, આ હિમાંશુ છે અને આ રાજુ છે. આળસુ અને આ હિમાંશુ. બેટા ફોટો પાડ્યો ને એટલે. ઓહો પ્રજ્ઞેશ, તું અહીંયા રાધા ગોરી રે. ભાઈ અહીંયા સ્કેમ એટલે સ્કેમ તો બહુ જ બધા થાય છે. આમ વિચાર્યું બી ના હોય એવા એવા સ્કેમો થાય છે. તો જે પણ આવે એ પહેલાં આમ ડિટેલ્સ કાઢીને આવજો. એકલા આવો તો ડિટેલ્સ કાઢીને જ આવવું પડશે, બાકી તો તમે બહુ ખરાબ લૂંટાશો. અમે તો ટ્રાવેલ્સમાંથી આવ્યા છે એટલે થોડું ઇન્સ્ટ્રક્શન આપી દેશે તો એના પરથી ખ્યાલ આવી. બાકી ટ્રાવેલ્સ વાળાનું થોડું ઘણું કમિશન હોય હા, એટલે એ છે. તો- જે એમાં બેસાડે ને એ લોકો એક દુકાન પર ઊભી રાખી એવું કીધું કે એના સ્પેશિયલ જેકેટ અને મોજા ને બધું લેવું પડશે, શૂઝ ને બધું, કેમ કે ત્યાં બહુ બરફ ને ઠંડુ હશે. હા, એ થોડું ઘણું કમિશન ચાલે, પણ અહીંયા તો બીજો બધો તો બહુ અને ખરાબ સારું scam. થયું તમે ના લીધા, કેમ કે એટલો બી બરફ નથી. બરફ છે. જેકેટ Normal છે. હા, આપણા જેકેટમાં ઠંડી સહન કરી શકાય એટલું છે. અહીંયા હે ને મેં વોશરૂમ કરવા ગયો હતો તો પણ પહેલાં કંઈ નહીં બોલ્યા. મેં પૂછ્યું વોશરૂમ ક્યાં છે, તો એમને કીધું ઉપર છે. અને પછી મેં જઈને નીકળ્યો ને ત્યારે કે 20 રૂપિયા. એન્ડ વોશરૂમ તો ચલો એક અલગ વાત છે, પણ કાલે મેં એક મંદિરમાં ગયા. મંદિરમાં બી કેવું ખબર, તેલ ચઢાવવાનું હતું તો ડાયરેક્ટ આમ હાથમાં બોટલો આપી દે કે લો આ ચડાવી દો, બંને એક સાથે ચડાવી દો અને 100 રૂપિયા દાન કરી દો. એવું બી નહીં કે જેટલું કરવું હોય એટલું, ડાયરેક્ટ 100 રૂપિયા દાન કરી દો. આ તો બહુ ખરાબ કહેવાય કે જેટલા પૈસા આપણે આપવા હોય કે દાન કરવા હોય એટલા કરી શકીએ, આ તો 100 રૂપિયા ડાયરેક્ટ માંગે. આ બહુ ખરાબ વસ્તુ છે. આ બધા કરતાં આપણું ગુજરાત બહુ સારું કે ભલે નાના મોટા સ્કેમ થતા હશે પણ આટલું મોટું તો નહીં કે 20 રૂપિયાની પાણીના બોટલના 40-50 રૂપિયા ને એવું બધું. તો બહુ એવી વસ્તુ બહુ ખરાબ છે. અત્યારે આવ્યા છે સિસુ. તો જે અમારા વડોદરામાં ગરબા થાય છે ને એનું ઓરિજિન જ્યાંથી હતું ને ત્યાં આવ્યા છે. સિસુ તો અહીંયા કંઈ છે નહીં એટલું બધું, પણ આમ વ્યૂ સારો છે. અહીંયા લેક છે, પછી અહીંયાથી બરફ દેખાય છે, તો લેક છે, બસ ફોટોશૂટ માટે ને એવું બધું જ છે. બાકી બીજું તો કંઈ નહીં. આમ થોડોક લદ્દાખનો ફીલ આવે છે અહીંયા. આ ડુંગર જુઓ કેટલું સુંદર છે. અહીંયા સૌથી વધારે હેરાન કરવાવાળા જે લોકો છે ને એ છે કેસરવાળા. અમે અહીંયા 5 મિનિટથી ઊભા છે, બધા 50 લોકો આવ્યા છે. 50 લોકો 5 મિનિટની અંદર કે કેસર લેવું છે, કેસર यहाँ सस्ता मिलता है. અને બધાને એક જ ડાયલોગ, यहाँ बहुत सस्ता मिलता है, बहुत अच्छा है. बहुत अच्छा सस्ता भी मिलता है. बस આ એક જ ડાયલોગ ખાલી. જો આ પાછળ દેખો, પાછળ એક અંકલ ઓલરેડી આ કેસરવાળા જ અંકલ છે. જો 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 હમણાં આવશે જોજો. ટ્રાફિક અને કેટલી જગ્યા છે. આ છે એપલ ક્રમ્બલ, જે અહીંયા ટ્રાય કરે છે, જોઈએ કેવું લાગે. એટલે કંઈક નવું ખાવા મળે એટલે. નહીં એટલી બધી નહીં સારી. કેવું આ જે એપલ ક્રમ્બલ છે ને એ ટ્રાય ના કરતા, બહુ ખરાબ લાગે છે. આજે અમે જ્યાં ગયા હતા ત્યાં મને બરફ જોવા નહીં મળ્યો, કેમ કે આ વખતે
બરફ પડ્યો જ નહીં. અમારું નસીબ ખરાબ. એન્ડ બીજી એક જગ્યા પણ હતી જ્યાં બરફ હોઈ શકત, પણ હતો જ, એટલે હતો જ, બટ એ જગ્યા જે છે એ બંધ હતી આજે. એટલે હમણાં થોડાક ટાઈમ બંધ છે, કેમ કે કંઈક પહાડનો ઇસ્યુ છે કે પહાડ વહાડ પડ્યો તો એવું કંઈક, તો આખો રસ્તો બ્લોક જ થઈ ગયો છે. તો આવા ટુરિઝમને જવા નથી દેતા, તો એ જગ્યા કેન્સલ થઈ ગઈ. તો બરફ જોવાનું જે હતું એ સપનું જ રહી ગયું. એમ તો સપનું નહીં રહી ગયું, આવીશું ફરીથી કોઈ વાર, જોઈશું બરફ. બાકી તો આપણા ગુજરાતમાં વડોદરામાં બી દેખાય જ છે બરફ. હવે કોઈ વાર પડે જ છે ને પેલા બરફના કરા, તે જોઈ લઈશું. બાકી તો મજા આવી. આમ આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. એન્ડ કોમેન્ટ કરજો કે આગળના બધા વ્લોગ્સ કેવા લાગ્યા, મજા આવે છે જોવાની કે નહીં. કોમેન્ટ્સ કરજો જે પણ છે. બાકી કાલે પણ અમે શોપિંગ ને એ બધું, એટલે જાતે જ ફરવાનું છે, તો કાલે પણ મજા આવશે. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી.